વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મંચના સભ્યો, જાગૃત આગેવાનો અને અન્ય સંગઠનો દ્વારા ડ્રગ્સ અને દારૂના ખુલ્લેઆમ વેચાણ સામે પણ સખત રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ મંચ દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં ડ્રગ્સ અને દારૂનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। તાજેતરમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ ખાતે દારૂ બાબતે જનતા રેડ કરી પોલીસ અધિકારીઓને કડક ચેતવણી આપી હતી। મંચનો આરોપ છે કે આ પગલે મેવાણી વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચીને પોલીસ પરિવારોને સામે લાવી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આ ષડયંત્રની સખત નિંદા કરે છે અને જિગ્નેશ મેવાણીને સંપૂર્ણ સમર્થન જાહેર કરે છે। આવેદનપત્રમાં તાત્કાલિક ધોરણે ખુલ્લેઆમ વેચાતા દારૂના અડ્ડાઓ અને ડ્રગ્સના કારોબારને બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ ગેરકાયદેસર દારૂનો વેપલો બંધ કરાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં સંગઠન દ્વારા જનતા રેડ જેવા ઉગ્ર આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે। વધુમાં માહિતી આપતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કચ્છ જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેશ્વરીએ જાણો શું કહ્યું। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો અને સંગઠનો દ્વારા ડ્રગ્સ અને દારૂ જે કચ્છ ગુજરાતમાં ખુલ્લે આમ જાણે એમ એના દુકાનો ખુલી ગઈ એવી રીતે વેચાઈ રહ્યો છે। ગુજરાત એક દારૂબંધીનું રાજ્ય હોવા છતાં આજે અહીંયા દારૂબંધી કહેવાતી છે, તો એના વિરુદ્ધમાં આજે અમે જ્યારે ડ્રગ્સ અને દારૂ બંધીના રૂપે અહીંયા અમે એને બંધ કરાવવાની એક માંગ સાથે આવ્યા છીએ। એના સાથે હાલ તાજેતરમાં જિગ્નેશ મેવાણી જે એક જગ્યાએ જનતા રેડ કરી, એ જનતા રેડનો વિષય એવો હતો કે એ થરાદમાં જ્યારે ગયા અને એમની મહિલાઓએ એમને જણાવ્યું કે અહીંયા દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યો છે, તો એક જનપ્રતિનિધિ તેમની ફરજ હતી ત્યાં જઈ જનતા રેડ કરી અને ત્યાંના અધિકારીઓએ જો આ અટકાવ્યું નથી તો એમને ચોક્કસ એમણે કડક શબ્દોમાં કીધું હતું કે આ તમે કાર્ય નહીં કરો તો પટ્ટા ઉતરી જશે। તો એ પટ્ટા ઉતારવાની વાત ભ્રષ્ટ અધિકારીઓની છે। ભ્રષ્ટ અધિકારીઓ જે હપ્તા લે છે, લાંચ લે છે અને ખોટું કરી રહ્યા છે એમની વાત છે। તો જિગ્નેશ મેવાણી વિરુદ્ધ રાજકીય ષડયંત્ર એક જાણે રચવામાં આવ્યું। શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનો એની છબી ખરડવા માટે એવો એક માહોલ ઊભો કર્યો અને પોલીસ પરિવાર સમગ્ર ગુજરાતની પોલીસ માટે અમને માન છે, પણ ભ્રષ્ટ અધિકારીઓ માટે અમે ચોક્કસ એને ખેર નથી। અમે એની કહીએ છીએ કે એના વિરુદ્ધમાં અમે છીએ, પણ એ પોલીસ પરિવારોને જિગ્નેશ મેવાણીને સામે લાવી દેવામાં આવ્યા, એમની રેલીઓ કાઢવામાં આવી અને જાણે એમને જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાડ્યા। એ દરેક વસ્તુને અમે વખોડીએ છીએ, કારણ કે એક જનપ્રતિનિધિનું કામ છે કે પ્રજાહિતના કાર્ય કરવા અને પોલીસ કર્મચારીઓ જે કહે છે કે તેઓ સંવિધાન થકી અને ખૂબ મહેનતથી પોલીસ કર્મચારી બન્યા છે, તો અમે તમારી મહેનતને સલામથી કહીએ છીએ, પણ એક પાંચિયું અગર તમે ભ્રષ્ટાચારનો ન લો, તમે એક ખોટી પાઈ પર જો ભ્રષ્ટાચારથી ના લો તો ચોક્કસ તમારા માટે સલામ છે। અને ચોક્કસ તમે જો દારૂ બંધ કરશો, ડ્રગ્સ બંધ કરશો તો અમને કોઈ એવી રજૂઆતની જરૂર પણ નહીં પડે। એટલે આજે અમે કલેક્ટર કચેરી આવી અને રજૂઆત કરી છે અને ચોક્કસ જણાવ્યું છે કે ટૂંક સમયમાં આ દરેક પોલીસ કર્મચારીઓને વિનંતીથી કહીએ છીએ કે આપનું સ્વાભિમાન જાળવી અને માન સન્માન પૂર્વક જે પણ બુટલેગરો તમારા આજુબાજુ વિસ્તારમાં દારૂની જે વેપલાવ કરે છે, હાટડાઓ ખોલી બેઠા છે અને ખુલ્લેઆમ પાણીની જેમ દારૂ વેચાઈ રહ્યું છે એ બંધ કરાવો, અન્યથા અમે ચોક્કસ જનતા રેડ કરશું। કચ્છમાં જનતા રેડ થશે, ગુજરાતમાં થશે અને ઠેર ઠેકાણ થશે, એ અમે ચોક્કસ જણાવ્યું છે। એ વાત ખરી જ છે કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા છે અને 182 ધારાસભ્યોમાં જાણે કોઈ પણ મુદ્દો હોય તો જિગ્નેશ મેવાણી મુદ્દે અવાજ ઉઠાવતા હોય, સર્વ સમાજમાં જે અવાજ ઉઠાવતા હોય તો એનો અવાજ આ એમને ખૂચ્યું છે। કારણ કે અન્ય નેતાઓ આપણે વિડીયો જોઈ જ રહ્યા છે, અન્ય નેતાઓએ પણ પટ્ટા ઉતારવાની વાત કરી છે, ટાટિયા ભાંગી નાખવાની વાત પણ કરી છે। માનનીય આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે પણ જ્યારે એક સમય એવો હતો કે એમણે પણ ટાટિયા ભાંગવાની વાત કરી અને એમને એવો ખુલાસો આપ્યો કે જો આવું કાર્ય તમે નહીં કરો તો આ થશે। તો જિગ્નેશ મેવાણી પણ એ જ કહે છે, કોઈ સમગ્ર પોલીસ તંત્રને, કોઈ અધિકારીઓને નહીં, પણ ભ્રષ્ટ અધિકારી જે છે, તમે શું કરવા રેલીઓમાં જોડાઓ છો, તમે રેલીઓમાં જોડાવીને એવો સર્ટિફિકેટ આપો છો કે તમે ભ્રષ્ટ છો। જો ભ્રષ્ટ અધિકારી નથી તો એના માટે સન્માન છે અને સલામ છે। અન્ય જે પણ જો બોલ્યા એના વિરુદ્ધ કાંઈ ન હોય અને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ જો થતું હોય તો આજે તમે સોશિયલ મીડિયાનો કોઈ પણ પ્લેટફોર્મ ખોલી જોજો, એના ઉપર કોઈ પણ જગ્યા જ્યારે પોસ્ટ પડતી હશે તો એના નીચે ફક્ત જિગ્નેશ મેવાણીનો સમર્થન જ હશે।